12th પછી આગળ કયા એડમિશન માટે કયું ફોર્મ ભરવાનું? માન લો તમે સાયન્સમાંથી ભણ્યા છો, કોમર્સમાંથી ભણ્યા છો, આર્ટ્સમાંથી ભણ્યા છો, સાયન્સમાં પણ A, B અથવા AB ગ્રુપ, બહુ જ મોટું કન્ફ્યુઝન છે ફોર્મ કયા ભરવાના. તો આજના આ એક જ વિડીયોની અંદર હું તમને તમામ ફોર્મની માહિતી આપી દઈશ અને કયા વેબસાઇટ પરથી તમારે કયું ફોર્મ ભરવાનું છે એની પણ માહિતી આપી દઈશ. અને 12th સાયન્સ પછીની વાત થાય છે, 12th કોમર્સ પછીની વાત થાય છે, 12th આર્ટ્સ પછીની વાત અહીંયા થઈ રહી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા હોય તો એડમિશન પ્રોસેસની બધી માહિતી ઘરે બેઠા ફ્રીમાં લેવા માટે આપણી ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો. આપણી બીજી ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠ પણ સબસ્ક્રાઇબ કરીને ચેનલને ફોલો કરી લેજો, કેમ કે ત્યાં પણ દરેક કોલેજના વિડીયોઝ આવી રહ્યા છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. અને એક પણ વોટ્સઅપ ગ્રુપમાં આપણા ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, એમાં પણ જોડાયેલા રહેજો. એક પહેલા વોટ્સઅપ ગ્રુપ જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાતા નહીં, એટલે બધી માહિતી એક બધી સમાન વોટ્સઅપ ગ્રુપમાં સેમ જ માહિતી આવે છે. હવે સૌથી પહેલા આ ચાર્ટ એક તમારા કામનો છે, એનો ફોટોગ્રાફ તમારે લઈ લેવો હોય તો લઈ લો. આ ચાર્ટની અંદર તમામ એડમિશન જે થાય છે બધું મેં લખ્યું છે, એસીપીસી, જીસીએસ અને સાયન્સ. હવે સમજ, એસીપીસી એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. એના થ્રુ સાયન્સના વિદ્યાર્થીઓ કઈ કઈ ફિલ્ડમાં એડમિશન લઈ શકે તો બીઈ બીટેક એટલે કે એન્જિનિયરિંગ, ફાર્મસી, D2D, ME M.Pharm, MBA MCA, BArch, MArch, B પ્લાન, M પ્લાન, BID અને BCT. હવે હું તમને આ વેબસાઇટ એક વખત પહેલા તો બતાવી દઉં. આપણી આ જે વેબસાઇટ છે એ આ રહી, acpc.gujarat.government.in. અને અહીંયા લખેલા છે કેટલા કોર્સીસ મેં તમને જે કીધા ને એ બધા કોર્સીસ. વર્કિંગ પ્રોફેશનલ પણ છે, JNK એડમિશન પણ છે, MBA MCA પણ છે. આ બધા કોર્સીસમાં એડમિશન લેવું હોય તો એક જ વેબસાઇટ છે ACPC. આમાં તમારે ફોર્મ ભરવાનું. અલગ અલગ કોર્સીસ માટે અલગ અલગ ફોર્મ હોય, પણ BE બીટેકમાં ફોર્મ ભરો એટલે બધી એન્જિનિયરિંગ બ્રાન્ચ આવી ગઈ, બધી જ કોલેજ તમારી એમાં કન્સિડર થઈ. તો આ તમારું પહેલું ફોર્મ આવ્યું. આ ફોર્મ કેવી રીતે ભરવાના એના બધાના વિડીયોઝ બનાવેલા છે, ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે એક વખત જોઈ લેજો. હવે GCS શું છે? ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. ગયા વર્ષથી આ નવું પોર્ટલ ચાલુ થયું છે. UG, PG અને PhD ના એડમિશન માટે BCA હોય, BBA હોય, BCom હોય, BSc હોય, બધાનું કોમન આમાંથી થશે. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના અમુક વિદ્યાર્થીઓ પણ આમાં જતા હોય BSc માં, તો એમના માટે GCS પોર્ટલ છે. GCS પોર્ટલ એન્જિનિયરિંગ માટે નથી, GCS પોર્ટલ ફાર્મસી માટે નથી, D2D માટે નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જો એમની વેબસાઇટ પણ હું તમને બતાવી દઉં, ગૂગલમાં તમે GCS સર્ચ કરશો, આ રહ્યું જો ગુજરાત કોમન એડમિશન સર્વિસ. વી આર કમિંગ સૂન, સ્ટે ટ્યુન. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ 2025-2026 માટે કમિંગ સૂન છે. હવે એમાં કોર્સ વાઇઝ ડિટેલ આપણે ચેક કરીએ. અત્યારે કમિંગ સૂન છે, વેબસાઇટ અપડેટ થઈ રહી છે, એટલે કશું ખુલી રહ્યું નથી. વેબસાઇટ અપડેટ થઈને થોડા દિવસમાં બધું ચાલુ થશે, એટલે આની માહિતી પણ તમને આપણે આપવાના છીએ. હવે આપણે આગળ વાત કરીએ. A ગ્રુપના અને B ગ્રુપના વિદ્યાર્થીઓએ કયા કયા ફોર્મ્સ એના માટે ભરવા જોઈએ. તો ACPC એન્જિનિયરિંગ ફાર્મસી માટે મેં તમને કહી દીધું. જોસા છે ઓલ ઇન્ડિયા પ્રમાણે. JEE માં એડમિશન લેવા માટે જોસાની હું તમને વેબસાઇટ બતાવી દઉં તો આ રહી જોસાની વેબસાઇટ છે, જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી, જોસા ઇન્ડિયા. આ જોસાની વેબસાઇટ છે, જેના ઉપર JEE ના એડમિશન થશે. જોસાનું કાઉન્સેલિંગ આખું અલગ થતું હોય છે. આપણે JEE મેઇન્સ થ્રુ, બોર્ડ અને ગુજસેટ થ્રુ પણ ACPC થ્રુ પણ એડમિશન થાય છે, બરાબર. આ ઓલ ઇન્ડિયા લેવલે JEE નું જે કાઉન્સેલિંગ થતું હોય છે એના માટેની વેબસાઇટ છે. હવે આપણે આગળ વાત કરીએ. B ગ્રુપના વિદ્યાર્થીઓ ACPC થ્રુ ફાર્મસીમાં જઈ શકે છે, એન્જિનિયરિંગમાં પણ જઈ શકે છે, GCS થ્રુ આ બધા BCA બધા કોર્સમાં જઈ શકે છે, અને એમના નીટ થ્રુ જે એડમિશન થાય છે MBBS ને બધામાં, એના માટેની વેબસાઇટ MCC છે. આ તમે ચેક કરશો, MCC મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, MCC. એનું ફોર્મ એમને ભરવાનું હોય. નીટના બેઝિસ પર જે આગળ અભ્યાસક્રમોમાં તમે જતા હોવ છો એના માટે MCC નું ફોર્મ આવશે. તો મેં તમને બધા જ ફોર્મની બધી જ માહિતી આપી દીધી. હવે કદાચ તમે એવું થાય કે સર મારે તો 12th પછી આગળ જ નથી વધવું, 10th પછી વધવું છે, તો 10th પછી તમારે ડિપ્લોમા કરવું હોય તો 10th પછી ડિપ્લોમા માટે ACPDC આ તમારે ફોર્મ ભરવાનું થાય. 10th પછી ડિપ્લોમા માટે ACPDC ની વેબસાઇટ છે, એ પણ હું તમને એક વખત સર્ચ કરીને બતાવી દઉં. એટલે 10th પછી જો તમારે ડિપ્લોમા, ભલે 12th કર્યું છે પણ હવે તમને એમ થાય છે કે ના સાહેબ મારે તો 10th પછી લેવું છે, તો આ એડમિશન કમિટી ફ્રોમ પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ જે છે ACPDC. ACPC જેવું જ લાગે પણ આ ડી વધી જાય છે, એટલે વેબસાઇટ થોડીક બદલાઈ જાય છે. તો આ મેં તમને ડિપ્લોમાનું કહી દીધું. હવે આ બધું ક્લિયર તમારું થઈ ગયું. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેને ખબર ના હોય એટલે એમને પણ માહિતી મળી જાય. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ચેનલ પર બેલ રહેજો, એટલે આવતાની બધી જ માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ પણ તમને મળી જાય. મળીએ છીએ આવી જ કોઈ અપડેટ સાથે. બાય, ટેક કેર.